પાટણના ચાણસ્મા હાઈવે પર 3 અકસ્માત થયાની ઘટના સામે આવી છે, જેમાં એક કાર, સાયકલ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું. આગને કારણે હાઈવે પર અંધાધૂંધી મચી ગઈ હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો અને પોલીસે રસ્તા પર ટ્રાફિક હળવો કર્યો, જ્યારે આગમાં ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી. આપણે જણાવી દઈએ કે પાટણ ચાણસ્મા હાઈવે પર એક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. હાઈવે પર ટ્રિપલ અકસ્માત થયો હતો, જેના કારણે અંધાધૂંધી સર્જાઈ હતી. આગને કારણે હાઈવે થોડા સમય માટે બંધ રહ્યો હતો, જ્યારે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ ટ્રક અને વાહનોને આગથી ભારે નુકસાન થયું છે. મૃતકના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે અને પોલીસે પરિવારનો સંપર્ક કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.